મોરબીની યદુનંદન ગૌશાળા જેના નામ પર સોશિયલ મીડિયામાં લકી ડ્રોના નામ પર ચાલતી હતી જે પોસ્ટમાં ગૌશાળા માટે દાનનો ઉલ્લેખ કરી લકી ડ્રોના નામ પર પૈસાની ઉઘરાણી કરવામાં આવતી હતી। ત્યારે ગૌશાળાના સંચાલકોને આ છેતરપિંડીની જાણ ત્યારે થઈ જ્યારે કેટલાક લોકોએ દાન આપ્યું હોવાની તેમણે વાત કરી। ઉત્તરાયણ પર ગૌશાળાના નામ પર લકી ડ્રોની લાલચ આપી પૈસાની ઉઘરાણી કરવામાં આવતી હતી, જેને લઈ સંચાલકોએ સાયબર ક્રાઇમમાં અરજી પણ આપી છે। તેમ છતાં હજુ સુધી આરોપીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી। હવે હમણાં છેલ્લા 12 તારીખથી 12/1 અમને મેસેજ મળ્યા કે ભાઈ યદુનંદને કોઈ લકી ડ્રો કાઢ્યો છે। એટલે અમે જાણો ના ભાઈ એવું તમે કોઈ કરતા નથી ને કર્યું પણ નથી, પણ હવે આ સંસ્થાની આટલા જે 24 વર્ષની ક્રેડિટ છે કે આ સંસ્થા કે ફંડફાળા ઉઘરાવતી નથી। આ સંસ્થાના નામથી કરી અને એક મોટું ફ્રોડનું આખું મોટું આયોજન ચાલે છે અને એની અંદરમાં અમને જ્યારે માહિતી મળી છે એ માહિતીની અંદરમાં આપને શેર કરું છું કે 12 તારીખના રોજ અમને કહેવામાં આવ્યું કે ફેસબુક ઉપર આપની આ જાહેરાત બહાર પડે છે। અમે એનું કાગળ મગાવ્યું, જોયું, નંબરમાં ફોન કરી છે તો સામે ઉત્તર પણ આપે છે અને બોલે પણ છે। આશ્ચર્ય એ થાય છે કે હજી સુધી આ ફ્રોડ રોકાતું નથી। ઘણીવાર માનો 12 તારીખ પછી બીજો પાછો મેસેજ આવે છે કે આ 20 તારીખે પાછો બીજો ડ્રો છે, બીજા ડ્રોના નામે પણ સેંકડો રૂપિયાનું ષડયંત્ર થયું છે। ત્યાર પછી પાછું 24 તારીખના ગઈકાલની તારીખ લગીનમાં આ તારીખનો ડ્રો છે, હજુ પણ જો રોકવા મળે તો ફરી અને આના ફ્રોડ કેટલા બન્યા આપને હું કહું, રોજના હવે તો અમે થાકી ગયા છે, 10-10, 12-12, 15-15 માણસો રોજ ગૌશાળાની મુલાકાતે ફોનથી કહે છે કે ભાઈ અમે ફ્રોડ બન્યા છે, તમે આ જાહેરાત કર્યું છે, તમે કોઈ તો એમ કહે છે કે અમે મોટરસાઇકલ લેવા, અમને મોટરસાઇકલ લાગ્યું છે। એટલે આ રીતની કન્ડિશનથી હવે અમે પણ માનસિક અને અમારી સંસ્થાની એ બદનામી થઈ રહી છે।